કૂચ કરીને ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર જશે ત્યારે 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતોની આ રેલી નીકળી છે। કિસાન કોંગ્રેસ અને સંઘર્ષ સમિતિએ રેલીનું આયોજન કર્યું છે। ગાંધીનગર જઈને સરકારને માંગણીઓ સ્વીકારવા અલ્ટિમેટમ આપવામાં આવશે। દેવા માફી, મફત વીજળી, જમીન અધિગ્રહણ સહિતની માંગ સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। સાથોસાથ માંગ નહીં સંતોષાય તો ખેડૂતોની આ ધરણા પ્રદર્શનની પણ ચીમકી છે। ટ્રેક્ટર રેલીમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે। મોટી સંખ્યામાં ખેડૂતો અત્યારે ગાંધીનગર જવા માટે પહોંચી રહ્યા છે। 5 માંગણીઓ સાથે આ આંદોલન શરૂ થયું છે અને હવે મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી ખેડૂતો એ ગાંધીનગર તરફ જવા માટે રવાના થયા છે। કોંગ્રેસની આ ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી અને ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર જવા માટે રવાના થયા છે। મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ રેલીમાં જોડાયા છે। સાથોસાથ ટ્રેક્ટર રેલીમાં કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે। આજે કોંગ્રેસની આ ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી ખેડૂતોની માંગ છે। અલગ અલગ 5 માંગણીઓ સાથે આ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે। જમીન અધિગ્રહણ બદલ પૂરતું વળતર આપવું આ સૌથી મહત્વપૂર્ણ તેમની માંગ છે। સાથોસાથ મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીના બાંધકામનો પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। આ બધી જ 5 માંગણીઓ સાથે અત્યારે ખેડૂતો નીકળ્યા છે ગાંધીનગર તરફ જવા માટે। આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, 5 માંગણી સાથે આ ખેડૂતોનું આંદોલન, મોટી સંખ્યામાં ખેડૂતો સાથે કોંગ્રેસ નેતાઓ પણ જોડાવાના છે। ગાંધીનગર તરફ કૂચ, શું કહી રહ્યા છે ખેડૂતો? જી અંકુલ, જે રીતની વાત કરવામાં આવે તો સવેલી સવારથી જ તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના શાંતિપુરા સર્કલની આસપાસના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી જ ખેડૂતો અહીંયા આવી ગયા હતા। વાત કરવામાં આવે તો અહીંયા જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તે આંદોલનકારી ખેડૂતો અહીંયા આવ્યા છે। જિલ્લા આપણે પ્રદેશ કોંગ્રેસ દ્વારા જે ખેડૂત આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, ખેડૂતોની જે 5 માંગણીઓ છે તેની માંગણીને લઈને અહીંયા હજારોની સંખ્યામાં ખેડૂત આગેવાનો અત્યારે હાલમાં ભેગા થઈ રહ્યા છે અને જે ખેડૂત આગેવાન છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। કઈ રીતની માંગ છે, કેટલા લોકો ભેગા થયા છે અને સાથે જ જે કેટલા ટ્રેક્ટરો અહીંયા છે તેમની સાથે ખાસ વાતચીત કરીશું। બાબુ, કેટલા લોકો અત્યારે આંદોલનમાં જોડાયા છે, કેટલા ટ્રેક્ટરો છે અને રેલી અત્યારે ક્યાં પહોંચી છે? આજે સ્વયંભૂ ખેડૂતો આ બ્રિજની નીચે 11,000 થી વધારે ખેડૂતો આવી ગયા છે। બીજા 1,111 ટ્રેક્ટર આવી રહ્યા છે અને મહાજન આંદોલન, કિસાન આંદોલન ઉભું થઈ ગયું છે। એ બદલ ગુજરાતના તમામ ખેડૂતોને અને આંદોલનકારીએ ઇન્કલાબી જિંદાબાદ। માંગણી વાત કરવામાં આવે તો કઈ કઈ માંગ છે મહત્વની? આજે અમે સરકારને અને તમારા મહામંથનની માંગણી પહેલી જ માંગ છે કે વીજ પોલ કંપનીઓ દાદાગીરી ન કરે। એક વીજ પોલ દીઠ 2 કરોડ રૂપિયા રોકડા આપે। વીજ પોલ વાયરનું અલગથી બજાર કિંમતનું 100 ગણું વળતર આપે। માસિક 30,000 રૂપિયા ભાડું આપે। બીજું, ખેડૂતોના દેવા નાબૂદી કરે। સ્વામિનાથન કમિશનની ભરણા મુજબ ખેડૂતોને ઉત્પાદનના પૂરા ભાવ આપે। આત્મહત્યા કરેલા ખેડૂત પરિવારને વળતર આપે અને ચાલુ ખરીફ સિઝનમાં ખેડૂતોને દર વર્ષે નુકસાન થાય છે તો પર એકરે 10,000 રૂપિયા ખેડૂતોને આર્થિક મદદ કરે। ડીઝલ, ખાતર અને મજૂરીમાં સબસિડી આપે। એ વાત લઈને આજે અમે ગુજરાતના ખેડૂતો ઉમટી પડ્યા છીએ। ગાંધીનગરમાં તો જવા નહીં મળે, પણ આજે તો ગાંધીનગર સુધી તો પહોંચ્યા। આપણા માધ્યમથી પીઓમો સુધી પણ અવાજ ઉઠ્યો છે। ગાંધીનગર તો શું, જરૂર પડે તો દિલ્હી સુધી પણ જઈશું। आंधी आए या तूफान, हमारी लड़त नहीं रुकेगी। अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई बाकी है। ચોક્કસથી ગાંધીનગર તો નહીં પરંતુ દિલ્હી સુધી પણ આ વાતને મુદ્દાને લઈ જવામાં આવશે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના જે શાંતિપુરા સર્કલ છે એ શાંતિપુરા સર્કલની આસપાસના દ્રશ્યો છે। જય જવાન જય કિસાનના નારા સાથે, સૂત્રોચ્ચાર સાથે, પોસ્ટર સાથે અહીંયા ખેડૂતો આવ્યા છે। કોંગ્રેસના આગેવાનો પણ અહીંયા ટૂંક સમયમાં પહોંચી રહ્યા છે। અમિત ચાવડા પણ અહીંયા આવશે। પોલીસનો પણ ખાસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। શાંતિપુરા સર્કલની પાછળના આ જે દ્રશ્યો છે, જે બ્રિજની નીચેના આ દ્રશ્યો છે, લોકો અનેક અવનવા રંગો સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે। જે ગાડીઓ છે તે ગાડીઓમાં પણ જય જવાન જય કિસાન, વંદે માતરમ, ખેડૂત એકતા જિંદાબાદ, ભારત માતા કી જયના સૂત્રો લખીને તેઓ અહીંયા આવ્યા છે। કોંગ્રેસના નેતા સાથે પણ વાતચીત કરવાના પ્રયત્ન કરીશું, પરંતુ જે રીતની અત્યારે શાંતિપુરા સર્કલ પાસેની
વાત કરવામાં આવે તો પોલીસનો પણ ખાસો એવો બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે 200 થી વધુ ટ્રેક્ટરો જે વિરમગામથી આવવાના છે, 100 થી વધુ ગાડીઓ આવવાની છે ત્યારે અહીંયા કહી શકાય કે કોંગ્રેસના નેતાઓ પણ અહીંયા છે, તેમની સાથે વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું. આજે જે આંદોલન છે, આંદોલનને કઈ રીતે જોવો છો, કેટલા લોકો ભેગા થશે, મહત્વની ચર્ચા શું? જે પ્રકારનો હાલત અત્યારે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં જોવા મળે છે, ખેડૂતોને ત્રાહિમામ પોકારી ગયો છે. વાત એવી કહેવામાં હતી કે આવક ડબલ કરવામાં આવશે, ખેડૂતોને લાભ મળશે, પણ સરકારની નીતિ જે પ્રકારની રહી છે એ ખેડૂત વિરોધી નીતિ રહી છે. એની સ્પષ્ટ આપણે જોઈ રહ્યા છે કેટલા બધા ખેડૂતો અત્યારે ભેગા થયા છે. સમગ્ર ગુજરાતમાં 1111 થી વધારે ખેડૂત ટ્રેક્ટર સાથે અહીં આવી રહ્યા છે, પોતાની વાત રજૂ કરી રહ્યા છે. ત્યારે સ્પષ્ટપણે એક સંદેશ મેસેજ મોકલવા માંગીએ છીએ કે ખેડૂતોને હક અધિકાર મળવાના પાત્ર છે. આ કોઈ ભીખ નથી માંગતા, પોતાનો હક અધિકાર માંગી રહ્યા છે. મનીષભાઈ, 1111 ટ્રેક્ટરો, અનેક ગાડીઓ, ખેડૂતોની સંખ્યા પણ વધારે, ગાંધીનગર સુધી જવાની પરમિશન નથી આપી, શું કહેશો? કઈ રીતનું આ લોકશાહીને તમે કઈ રીતે જુઓ છો? ગુજરાતના ખેડૂત ખેતીને ગામડું બચાવવા માટે ગુજરાતના ખેડૂતો અત્યારે સંઘર્ષ કર્યા અને એ સંઘર્ષમાં કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ એમની સાથે છે. આજે સમગ્ર રાજ્યમાંથી ઠેર ઠેર ખેડૂતો પોતાના ઓળખ સમાન ટ્રેક્ટરને લઈને આવ્યા છે, જે મળ્યું એ વાહન લઈને આવ્યા છે અને આક્રોશ છે કેન્દ્રની ભાજપ સરકાર હોય, મોદી સરકાર હોય કે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય, મંજૂરી નથી. ગાંધીનગરની અંદર દલાલોને આવવા માટે પરવાનો છે, એને લાયસન્સ છે, લોકોની જમીન છીનવનારને ગાંધીનગરમાં વેલકમ કરવામાં આવે છે અને ગુજરાતનો ખેડૂત ખેતી બચાવવા માટે, એના અધિકાર માટે જયારે આવે ત્યારે એમને રોકવામાં આવે. આ સંપૂર્ણપણે બિનલોકતાંત્રિક છે, લોકતંત્રની હત્યા છે. કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે ગાંધી ચિંધ્યા માંગે ગુજરાતના ખેડૂત ખેતીને ગામડું બચાવવા માટે ખેડૂતોની સાથે છે અને આગામી દિવસોની અંદર ખેડૂત ખેતીને ગામડું બચે એની માટે જે કરવું પછી કોંગ્રેસ પક્ષ કરશે. તો ચોક્કસથી અંકુર, આ હતા મનીષ દોશી, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા, કે લોકશાહીની હત્યા થઈ રહ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. તો ખેડૂતોને જે સાધન મળ્યા તે સાધન લઈને અહીંયા આવ્યા છે, ટ્રેક્ટરો લઈને આવ્યા છે, સરકારને રજૂઆત કરશે, પરંતુ જે છેલ્લે કેટલાય સમયની માંગ છે તે માંગ પૂરી થઈ નથી. તેને લઈને અત્યારે ખેડૂતો સમગ્ર ગુજરાતમાંથી, તમામ જિલ્લાઓમાંથી ભેગા થયા છે અને આગામી સમયમાં દિલ્હી સુધી પણ રજૂઆત કરવામાં આવશે. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.